વધુમાં વર્ણામાં તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ શાહે જણાવ્યું હતું કે 9 મે 2026ના દિવસે ગુજરાતમાં પહેલીવાર શાસન કાર્નિવલ સાંજે 5 વાગે યોજાશે, જેમાં 8 ઝોન બનાવ્યા છે, જેમાં વિરાસતનો વૈભવ, સંસ્કૃતિ સભ્યતાનો વૈભવ, શ્રુત વૈભવ, શાસન વૈભવ, ગેમ ઝોન જેવી એક્ટિવિટી યોજાશે. આ કાર્યક્રમમાં ડુંડલ આર્ટ, પોટરી આર્ટ, યશ કાર્ડ આર્ટ તથા AI ફોટો બૂથ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે, એમ આચાર્ય મહાધર્મસુરી મહારાજે જણાવ્યું હતું. આજના શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધી, સમસ્તના લલિત શાહ, રતિલાલ શાહ, પરેશ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, આજે વર્ણામાં તીર્થ ખાતે એક સરસ મજાની શિબિરનું આયોજન આચાર્ય મહાપદ્મસુરી મહારાજ સાહેબની નિશ્રામાં થયું છે. આપણી સાથે તીર્થના ટ્રસ્ટી એવા મહેશભાઈ છે, દીપકભાઈ કારેલીબાગથી આવ્યા છે, પરેશભાઈ છે, ડેરાપુરથી લલિતભાઈ છે, જનકભાઈ છે, અમારા દીપકભાઈ, રતિલાલભાઈ બધા છે, શૈલેષભાઈ, મહેશભાઈ. આખો કાર્યક્રમ શું છે દર્શક મિત્રોને જણાવો. જય જિનેન્દ્ર. શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ ટ્રસ્ટી તરીકે શ્રી મહેશભાઈ શાંતિલાલ શાહ બોલું છું. આ ટ્રસ્ટની અંદર વર્ણામાં મુકામે પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં તથા પરમ પૂજ્ય આચાર્ય મહાધર્મસુરી મહારાજ સાહેબની નિશ્રામાં અને પાવનકારી નિશ્રા એમની છે, અને સાથે સાથે પરમ પૂજ્ય મુનિશ્રી યશ વિજયજી મહારાજ સાહેબ આ બાળકોની શિબિરનું સંચાલન કરી રહ્યા છે. બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે અને એ દ્વારા સારા સંસ્કારનું સિંચન કરવામાં આવશે. આ સંસ્થાની અંદર આ શિબિરમાં અત્રે વડોદરાથી, કરજણથી, મુંબઈથી, ભરૂચથી, અમદાવાદથી, રાજસ્થાનથી, MPથી, ઇવન મહારાષ્ટ્રમાંથી પણ વિવિધ બાળકો 115થી 125 બધી સંખ્યામાં પધારે છે. એ તારીખ 6 તારીખથી શરૂ થઈ અને 10 તારીખ સુધી આ શિબિરનું આયોજન ચાલુ રહેશે, જેમાં સુંદર જુદા કાર્યક્રમો દ્વારા બાળકોને સુંદર સંસ્કારનું સિંચન કરવામાં આવશે. ખાસ તો 9 તારીખે અત્રે શાસન કાર્નિવલનો એક વિશિષ્ટ પ્રોગ્રામ રાખવામાં આવે છે. આવો જ પ્રોગ્રામ ગયા વર્ષે ચેમ્બૂર તીર્થમાં રાખવામાં આવ્યો હતો ચાતુર્માસ દરમિયાન, જ્યાં આગળ ચેમ્બૂર તીર્થની અંદર લગભગ 5 થી 1000 ઉપર સાવક સાવિકાઓ આ કાર્નિવલનો લાભ લીધેલ. એવું જ એનાથી પણ સુંદર આયોજન આ તીર્થમાં કરવામાં આવ્યું છે. 9 તારીખે સાંજે 5 વાગે આ આયોજન શરૂ થશે, જે રાતના 10 વાગે ચાલુ રહેશે, ત્યાં સુધી ચાલુ રહેશે. બીજે દિવસે 10 તારીખે પણ થોડો સવારનો ટાઈમ આ ચાલુ રહેશે. આ નિહાળવા લાયક એક આયોજન છે. એટલે વડોદરામાં રહેતા, આજુબાજુમાં રહેતા સર્વેને ખાસ વિનંતી છે કે આ આયોજનમાં આવી આપણા બાળકોને ખરેખર ખૂબ જ સંસ્કાર મળે, એમનો ઉત્સાહ વધે એવું આ ખાસ આયોજનની અંદર પધારજો એવી નમ્ર વિનંતી. આપનું નામ? મારું નામ મહેશભાઈ શાંતિલાલ શાહ, ટ્રસ્ટી શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ વર્ણામાં.